આ ખેડૂતોનું યુરિયા ખાતર આજે બારોબાર રાતોરાત જે ભરાવવામાં આવે છે, ખેડૂતો અહીંયા જે યુરિયા ખાતર લઈ રહ્યા છે, ખરેખર ખેડૂતો દિયોદરના છે કે ક્યાંના છે એ હજુ કહી શકાય નહીં, પણ અહીંયા વ્હીકલો જે દિયોદર રેલવે ઓવરબ્રિજના નીચે જે પુલ કહેવાય છે ત્યાં આગળ અહીંયા જે ખેડૂતો છે અહીંયા બારોબાર એવું કરવામાં આવે છે. વહેલી સવારે જ એક એગ્રો સેન્ટર ખાતે ખેડૂતો લાંબી કતારોમાં ખાતર માટે પોતે વલખા મારી રહ્યા છે, ત્યારે અહીંયા બારોબાર આ ટ્રેક્ટરના માધ્યમથી અહીંયા હજારો ખેડૂતો બારોબાર આ ટ્રેક્ટર દ્વારા આ જે અહીંયા જોવા જોઈએ તો આ યુરિયા ખાતરનું કારોબાર થઈ રહ્યો છે. કેમ કે અહીં પોતાની જો માલિકીનું જો યુરિયા ખાતર હોય, સરકારી જો યુરિયા ખાતર હોય તો ખરેખર એની જે એજન્સી છે એ એજન્સીમાં જ મોકલવામાં આવતું હોય છે, પણ અહીંયા આ 2 નંબરમાં આ માલ સપ્લાય કરવામાં આવતો હોય છે. અને દિયોદરના ખેડૂતો અને કાંકરેજના ખેડૂતો પણ આ ખાતર માટે વલખા મારતા હોય છે. અહીંયા જે જોવાય તો અહીંયા જે લોકો અહીંયા ઊભા છે એ પોતાના પર્સનલ પોતાના વ્હીકલ લઈને અહીંયા પહોંચી ગયા છે અને પોતાના યુરિયા ખાતર લઈ અને આ રીતે બરાબર આ સપ્લાય કરતા હોય છે. ખરેખર વાસ્તવમાં આખી વાત જ જુદી છે કે અહીંયા આ દિયોદરના રેલવે ઓવરબ્રિજના નીચે આ ટ્રક નીચે સરકારી જે ખાતર છે એનું મસ્ત મોટું કૌભાંડ જોવા મળી રહ્યું છે. લોકો એવું કહે છે કે ખેડૂત લઈ રહ્યા છે, પણ ખેડૂત એકચ્યુઅલી ખેડૂતને ખાતર જોઈતું હોય તો પોતાના વિસ્તારમાંથી એ ખેતર લઈ છે, કોઈ પણ સ્ટોલ પરથી લઈ શકે છે, ક્યાં એગ્રોની દુકાન પરથી લે છે. આ બારોબાર અંધારાના અંદર આ ખેડૂતો ખરેખર જે સાચા ખેડૂતો હોય તો લઈ જતા હોય તો પોતાના જે આધાર કાર્ડ છે કે એમના જે ખેડૂત ખાતેદારોનું જે હોય છે એ પ્રકારનું લઈ જતા હોય છે. પણ ખેડૂતોના જે આક્ષેપો છે ખરેખર પાયા વિહોણા છે. રાત્રે ખાતર ઉઠાવવાની જગ્યાએ પોતાના એગ્રો સેન્ટર પરથી ખેડૂતો જો ખાતર લઈ જતા હોય તો ખરેખર આ ખેડૂતો સાચા ખેડૂતો છે કે કોણ છે? કે બારોબાર આ રીતે બારોબારીઓ કરવામાં આવતું હોય છે અને આ રીતે બેફામ ખાતર ખરેખર ખેડૂતોને મળતું નથી. ને જે ખેડૂતો વગરના લોકો છે અહીંયા ખેડૂતો સાથે સાચા ખેડૂતો સાથે આ એક સરકારના મળેલું જે ખાતર સબસિડીવાળું ખાતર આ બારોબાર કરતા હોય છે.